શૂટ કરાવું સારી રીતે. શું કરે છે? સર આ તમે શું ભણાવો છો ખબર નથી પડતી, એનો ઇન્ટરેસ્ટ નથી આમાં. કેમ કે આ વસ્તુ કઈ ફ્યુચરમાં હેલ્પ થતી નથી એના માટે ઇન્ટરેસ્ટ નથી. સર આ બધું ભણીને કઈ મતલબ નહીં, એમ ભણવાનો કઈ દેખાતું નથી અને અત્યારે ઇન્ડસ્ટ્રીમાં આવું બધું ક્યાંય કામ બી નથી આવી રહ્યું. બોરિંગ ટોપિક લાગે છે. તો આ રીતનું કોઈ ઇન્ટરેસ્ટ નહીં સર, તો આજે થોડું ફ્રી લેક્ચર આપી દે તો વધારે સારું રહેશે. યાર બહુ માથું દુખે છે. શું થયું? તું મારી બેગમાંથી ફટાફટ યલો કલર કઈ છે કઈ છે? બહુ માથું દુખે છે યાર. લઈ લો યાર. યાર. ચાલી લઈશ. અરે કેવું છે હવે? વૈષ્ણવી? શું થયું? ઓય! હેલો. હેલો. હા ડૉક્ટર રાહુલ. હેલો. હા સર, મારી ફ્રેન્ડ અત્યારે બેભાન થઈ ગઈ છે. બહુ સિરિયસ એવું લાગે છે. તમે અત્યારે આવી શકશો અહીંયા? સર પ્લીઝ ટ્રાય કરો ને. હેલો. ના ના, મારથી નહીં મેર પડે. હું બહુ બિઝી છું કામમાં, બહુ બધું કામ લઈને બેસેલો છું. વૈષ્ણવી? વૈષ્ણવી? હજી આવે છે ચક્કર? હા. ઊભી રહે, હું ફોન કરું છું. હેલો. હા યશભાઈ, તમે અહીંયા છો? હા આવો ને જલ્દી. હેલો. હા જી શું થયું? ઓકે, હું હાલ આવે. આવો શું યશભાઈ. થયું? ખબર નહીં સવારથી ચક્કર આવે. સવારના કઈ જમે તો નાસ્તો કર્યો તો મેં ખાલી. બીજું કઈ થતું હતું તમને? મને અશક્તિ જેવું લાગતું અને બહુ જ માથું ચડી ગયું. કોઈ દવા લીધી હતી તમે? મેં માથાના દુખાવા માટેની દવા લીધી. કઈ દવા લીધી હતી? એ મને નથી ખબર. મારી ફ્રેન્ડને બી સેમ થતું હતું તો એને મને આપી હતી, મેં જ લઈ લીધી. દવા હશે ને હાલ? હા છે. બીજી કોઈ દવા ચાલે છે જોડે? ઇન્સ્યુલિન લઉં છું અને મને ડાયાબિટીસ છે. ગ્લુકોમીટર હશે તમારી જોડે? હા છે. હા તો આપો ને. હેલો. હા પ્રિયંકા. અરે કંઈ નહીં યાર, એને જોડે સવારમાં ચક્કર આવતા જ હતા તો પછી એની બેગમાં મેં પીળી ગોળી આપી દીધી તો હજી તબિયત બગડી. ડૉક્ટરે તો ફોને ના ઉપાડ્યો. પછી મેં બાજુવાળા યશભાઈ હતા ફાર્મસિસ્ટ છે તો એને બોલાયા. હવે જોવે છે, જોઈએ શું થાય છે. ખબર નહીં એ પીળી ગોળીએ તો શું કરી નાખ્યું એનું છે. કંઈ નહીં, તું ટેન્શન ના લે. હવે તો થઈ ગયું છે, ફાર્મસિસ્ટ આવી ગયા છે. હા સારું છે. બ્લડ ગ્લુકોઝ તો ડિક્રીઝ થઈ ગયું છે તમારું. અચ્છા. તો હવે એક મિનિટ, હું મારા ડૉક્ટરને ફોન કરીને તમને. હેલો, અનિલ સર જોડે વાત થઈ છે? હું ફાર્માસિસ્ટ યશ બોલું છું. હા સર, મારા એક પાડોશની અંદર એક પેશન્ટ છે, એમને ઇન્સ્યુલિન લેતા હતા અને જોડે હાલ બીટા બ્લોકર લઈ લીધી છે, તો હાલ ચક્કર આવે છે. ઓકે, ગ્લુકોઝના પાણીથી ઠીક થઈ જશે ને? ઓકે ઓકે સર, ઓકે. હેલો. હા યસ બોલ. હા શું થયું? હા હા સારું, તમે ગ્લુકોઝનું પાણી આપી દો, એ સારું થઈ જશે. હા થોડુંક સારું થાય ત્યારે મારા ક્લિનિક પર લેતા આવો. હા હા સારું. ડૉક્ટર સાહેબનો ડૉક્ટર સાહેબનો ડૉક્ટર બસ એક કામ કરો, તમે આમને છે ને એક ગ્લુકોઝનું પાણી પીવડાવી દો તો સારું થઈ જશે. વૈષ્ણવી. ચક્કર આવે છે. હા
હવે કેવું લાગે છે હવે તમને? સારું લાગે છે. અરે સારું થયું તમે આવી ગયા. ડૉક્ટરને ફોન કર્યો તો એ તો હવે રેડી જ નતા. હા પછી એ મેં કીધું કે નજીકમાં મારા ફાર્મસિસ્ટ છે ફ્રેન્ડ એમ. હા એ તો અમારી ફરજ જ છે. હવે તમને કોઈ પણ દવા કોઈ પણ વ્યક્તિ તમને દવા આપે એને ભલે એ જ સિમ્ટમ્સ હોય પણ તમારે એ દવા લેવાની નહીં. તમને કોઈ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે અથવા તો ફાર્માસિસ્ટ આપે એ જ દવા લેવી. દરેક વ્યક્તિના રોગ અલગ હોય એ તો તમારી દવા જાતે લેવી નહીં અને કોઈ પણ ડૉક્ટર અથવા તો ફાર્માસિસ્ટ આપે એ જ દવા લેવી. ના, આગળથી હું ધ્યાન રાખીશ. તમને લોકોને શું લાગે છે કે ખાલી ઇન્ડસ્ટ્રીયલ ફાર્માસિસ્ટ જ ફાર્માસિસ્ટ છે કે ભાઈ તમે ઇન્ડસ્ટ્રીમાં જશો અને પછી જે તમને શીખવા મળ્યું એ તમારે ખાલી ઇન્ડસ્ટ્રીમાં જ યુઝ કરવાનું છે? શું નથી, રમવા જવું હોય તો જાઓ, વાંધો નહીં, શું ફરક પડશે. બટ એઝ અ ફાર્માસિસ્ટ તમે લોકોએ ઓથ હોય, ફાર્માસિસ્ટ ઓથ કદી વાંચી છે તો વાંચજો. બેઝિક ફાર્માસિસ્ટ છો પહેલાં, ઇન્ડસ્ટ્રીયલ ફાર્માસિસ્ટ, કમ્યુનિટી ફાર્માસિસ્ટ કે ક્લિનિકલ ફાર્માસિસ્ટ હતા પહેલાં, તો તમને બધી સ્કિલ એઝ અ પ્રાઇમરી હેલ્થ કેર વર્કર તરીકે તમને તમારામાં એ બધી સ્કિલ હોવી જોઈએ જે એક પ્રાઇમરી હેલ્થ કેર વર્કરમાં હોય, બરાબર? આ સબ્જેક્ટ આપણને એવું શીખવાડશે કે એઝ અ ફાર્માસિસ્ટ તમે સમાજ માટે કેટલા ઉપયોગી છો, તમે સમાજમાં તમારું કેટલું કોન્ટ્રીબ્યુશન આપી શકશો, તમારી સોસાયટી છે તો એને તમે કેવી રીતે ઉપયોગી થશો. તો એના માટે જે બેઝિક સ્કિલ છે, ધારો કે પેશન્ટ કાઉન્સેલિંગ છે, બેઝિક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે જેમ કે બ્લડ પ્રેશર મેઝરમેન્ટ, ડાયાબિટીસ હોય કોઈને તો એનો ગ્લુકોઝ મેઝર કરવું, પલ્સ મેઝર કરવા, એ બધી જે ક્રિટિકલ વસ્તુ છે, ના કે આપણે ખાલી ઇન્ડસ્ટ્રીયલ ફાર્માસિસ્ટ કે ખાલી ક્લિનિકલ ફાર્માસિસ્ટ કે કમ્યુનિટી ફાર્માસિસ્ટ બનીએ, પણ આપણે એક ફાર્માસિસ્ટ બનીએ જે સમાજને ઉપયોગી થાય.